નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ પર. અને આજે આપણે એક નવું ચેપ્ટર જે છે એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ઓકે, છેલ્લા લેક્ચર એટલે કે છેલ્લા ચેપ્ટરની અંદર આપણે સજીવ વિશ્વ અને એને જે વૈજ્ઞાનિક નામ કઈ રીતે આપી શકાય છે, પછી એને વર્ગીકરણ કઈ રીતે કરી શકાય છે, એ બધા વિશે જોયું હતું. અને આ ચેપ્ટર જે છે એની અંદર આપણે શું ભણવાનું છે કે બાયોલોજિકલ ક્લાસિફિકેશન એટલે જૈવિક વર્ગીકરણ એ ચેપ્ટરનું નામ છે. એટલે કે પૃથ્વી ઉપર તમે જુઓ કેટલા બધા સજીવો છે કે 17થી 18 લાખ જાતિઓ જે છે ઓળખાયેલી છે. ઓકે, હવે આટલા બધા સજીવો છે, કદાચ એવું બની શકે કે એમને વર્ગીકૃત અથવા નામકરણ ના આપી શકાય, છતાં પણ દરેકને વર્ગીકરણ કરવું ખૂબ જ આવશ્યક છે. તો ધીરે ધીરે કે શરૂઆતમાં આ વર્ગીકરણ જે છે એની કોણે કરેલી છે, ઓકે, અને ધીરે ધીરે એ પ્રોસેસ કઈ રીતના આગળ વધી, તેની હિસ્ટ્રી, સજીવો કેમ વર્ગીકૃત થયા, એ બધું આપણે આ ચેપ્ટરની અંદર ભણવાનું છે. ઓકે, અને બીજું તો એ બધા વિશે જોઈ અને પછી આપણે કિંગડમ મોનેરા સૃષ્ટિ, બેક્ટેરિયાની સૃષ્ટિ વિશે ભણવાનું છે એ ચેપ્ટરની અંદર. બીજું પ્રોટિસ્ટા સૃષ્ટિ, એના વિશે ભણવાનું છે. અને ફૂગ, એના વિશે આ ચેપ્ટરની અંદર આપણે ભણવાનું. એના સિવાય વાયરસ છે, વિરોઇડ્સ છે, પ્રાયન્સ છે, એના વિશે આ ચેપ્ટરમાં ભણવાનું છે. અને આગળના બે ચેપ્ટર જે છે, ત્રીજું અને ચોથું, ત્રીજું ચેપ્ટર એ વનસ્પતિ સૃષ્ટિ છે અને ચોથું ચેપ્ટર એ પ્રાણી સૃષ્ટિ છે. એટલે ટોટલ આપણે 5 કિંગડમ ભણવાના છે: મોનેરા કિંગડમ, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. એટલે તમારા પહેલો યુનિટ જે છે એ આખો પૂરો થશે. ઓકે, તો શરૂઆતમાં બધું ઇન્ટ્રોડક્શનમાં એ છે કે આટલા બધા સજીવો હતા, બરાબર છે, તો કયા વૈજ્ઞાનિકે વર્ગીકરણ કરવાની શરૂઆત કરી? ઓકે, કયા સજીવોએ વનસ્પતિ સૃષ્ટિ એવું નામ આપ્યું, પ્રાણી સૃષ્ટિ એવું વર્ગીકૃત કર્યું, બેક્ટેરિયા છે બધાને મોનેરા કિંગડમમાં મૂક્યા, ફૂગ જે છે એને ફૂગ સૃષ્ટિમાં મૂક્યા. આ બધું વર્ગીકરણ થયું કઈ રીતે? તો સ્ટેપ બાય સ્ટેપ આપણે એના વિશે જોઈએ કે આ વર્ગીકરણ પદ્ધતિ જે છે અમલમાં કઈ રીતે આવી. ઓકે, સૌથી પહેલાં જે એરિસ્ટોટલ નામનો વૈજ્ઞાનિક હતો, એણે જે વનસ્પતિ જે છે એની બાહ્યાકાર રચનાના આધારે એને 3 ભાગમાં વિભાજિત કરી. ઓકે, એની અંદર એણે છોડ, ક્ષુપ અને વૃક્ષ. એરિસ્ટોટલે શું કર્યું? વનસ્પતિઓ હતી ને એની હાઇટના આધારે વર્ગીકૃત કરી કે ભાઈ વનસ્પતિઓ જે છે એને 3 ભાગમાં: છોડ, ક્ષુપ અને વૃક્ષ. છોડ એ સૌથી નાની વસ્તુ છે, પછી ક્ષુપ આવે ને પછી વૃક્ષ આવે. તો હાઇટના આધારે હબ, શ્રબ અને ટ્રી, આ હાઇટના આધારે એણે સૌથી પહેલાં વર્ગીકરણ. આ પ્રાથમિક પ્રકારનું જ વર્ગીકરણ છે, શરૂઆત છે, પણ એ ટાઈમે આ પ્રકારનું વર્ગીકરણ આપવું એ પણ એક મોટી વસ્તુ છે જે વર્ગીકરણનો પાયો નાખે છે. ઓકે, એરિસ્ટોટલ. ચલો, એણે પ્રાણીઓ જે છે એને કઈ રીતના વર્ગીકૃત કર્યા કે જે પણ પ્રાણીઓ હતા એને કઈ રીતના વર્ગીકૃત કર્યા કે ભાઈ એવા પ્રાણીઓ જે લાલ રુધિરવાળા હતા અને એવા પ્રાણીઓ જે લાલ રુધિર વિહીન હતા. એવા પ્રાણીઓ, બરાબર, એટલે પ્રાણીઓને બ્લડના આધારે કે ભાઈ રેડ બ્લડવાળા અને લાલ રુધિર વગરના એ પ્રાણીઓને. ઓકે, જેમ કે તમે જો કે ભાઈ અમીબા છે, પેરામિશિયમ છે, બધા સછિદ્ર સમુદાયના પ્રાણીઓ છે, એ બધામાં ક્યાં લાલ રુધિર હોય છે? ના. ઓકે, તો એ બધા લાલ રુધિર વગરનામાં સમાવેશ થાય. તો એરિસ્ટોટલે શરૂઆત કરી વર્ગીકરણ કરવાની. ઓકે, હવે આગળ જોઈએ કે એના પછી લિનિયસ આવે. કયા વૈજ્ઞાનિક? તમને ખ્યાલ છે? કેરોલસ લિનિયસ. કેરોલસ. ઓકે, એનું નામ કેમ બદલેલું એ પણ તમને ખ્યાલ છે. એનું નામ તો કાર્લ વોન લિનિયસ હતું, પણ એનું જે પેલું
દ્વિનામી નામકરણ પદ્ધતિ સક્સેસફુલ ગઈ ને એટલે એને કાર્લ વોન લિનિયસમાંથી એનું નામ કરી દીધું કેરોલસ લિનિયસ. ઓકે, ચાલો. કેરોલસ લિનિયસ જે છે એ એણે આખા જે સજીવો હતા એને 2 ભાગમાં વિભાજિત કરી દીધા કે પૃથ્વી પર જે પણ જીવંત સજીવો હતા એમાં એને 2 સૃષ્ટિ વર્ગીકરણ આપ્યું. કેવી? આખા સજીવોને 2 કિંગડમમાં વહેંચી દીધા. એક વનસ્પતિ સૃષ્ટિ અને બીજું પ્રાણી સૃષ્ટિ. એક વનસ્પતિ સૃષ્ટિ અને બીજું પ્રાણી સૃષ્ટિ. એટલે 2 ભાગમાં એણે સિમ્પલી એ બધાને વર્ગીકૃત કરી દીધા. ઓકે, હવે આનું વર્ગીકરણ કરવાની ટેકનિક પણ કંઈક એવી જ હતી કે જેટલા પણ કોષ દિવાલ ધરાવતા હતા એ બધાને વનસ્પતિ સૃષ્ટિ મૂકી દીધા. જેટલા કોષ દિવાલ નહોતા ધરાવતા એને પ્રાણી સૃષ્ટિ મૂકી દીધા. ઓકે, એટલે એનાથી ઘણા બધા પ્રોબ્લેમ પણ ક્રિએટ થયા, પણ આ શરૂઆત હતી. ઓકે, એટલે શરૂઆત થઈ એટલે પાછળ તો એનું ધીરે ધીરે મોડિફિકેશન થાય, પણ શરૂઆત કરવી એ પણ એક મહત્વનું છે. તો 2 સૃષ્ટિ વર્ગીકરણ આપવાવાળો વૈજ્ઞાનિક કોણ? ઓકે, હવે આમાં પ્રોબ્લેમ કેવા ક્રિએટ થયા દેખો. હવે વનસ્પતિ જેટલા પણ કોષ દિવાલ ધરાવે બધા વનસ્પતિ સૃષ્ટિમાં ગયા. હવે ધારો કે એના ઉદાહરણમાં લઈ કે કોણ એની અંદર આવી ગયું. દેખો, જેમ કે આપણે બેક્ટેરિયા કોષ દિવાલ ધરાવે છે તે વનસ્પતિ સૃષ્ટિમાં આવી ગયું. ઓકે, ફૂગ એ કોષ દિવાલ ધરાવે છે એ પણ વનસ્પતિ સૃષ્ટિમાં આવી ગયું. ઓકે, પછી દ્વિઅંગી છે, ત્રિઅંગી વનસ્પતિઓ છે, આવૃત બીજધારી વનસ્પતિ છે, અનાવૃત બીજધારી વનસ્પતિ છે, લીલ છે. આ બધું વનસ્પતિમાં જે પણ કોષ દિવાલ ધરાવે બધાને મોકલી દીધા એમાં. ઓકે, પછી જે કોષ દિવાલ નથી ધરાવતા જેમ કે અમીબા છે, પેરામિશિયમ છે અને બીજા જેટલા પણ પ્રાણીઓ છે જે કોષ દિવાલ નથી ધરાવતા એ બધા આવી ગયા પ્રાણી સૃષ્ટિમાં. ઓકે, તો આ રીતના વર્ગીકરણ કરી દીધું. ઓકે, હવે આમાં પ્રોબ્લેમ શું થયા? એના ડ્રોબેક કે આ વર્ગીકરણ પદ્ધતિ જે છે એના ડ્રોબેક કયા હતા, ગેરફાયદા કયા હતા? ઓકે, આની અંદર શું થયું? એક ડ્રોબેક એ છે કે આમાં આદિકોષ કેન્દ્રી સજીવો અને સુકોષ કેન્દ્રી સજીવો એક સાથે આયા. દેખો, બેક્ટેરિયા કેવા છે? આદિકોષ કેન્દ્રી. આ બધા કેવા છે? સુકોષ કેન્દ્રી સજીવો. કેવા છે? હવે એવી કોઈ વર્ગીકરણ પદ્ધતિ ના હોવી જોઈએ જેમાં આદિકોષ કેન્દ્રીય સુકોષ કેન્દ્રીય બધા સાથે જ આવે, એવું હોવું જોઈએ નહીં. તો એક ડ્રોબેક એનો એ ખ્યાલ આવે છે. બેક્ટેરિયા આદિકોષ કેન્દ્રી છે. પછી આ વર્ગીકરણમાં કેવું છે? એક કોષી સજીવો અને બહુકોષી સજીવો એ પણ એકબીજાના સાથે આવ્યા. એક કોષી સજીવો અને દેખો, બેક્ટેરિયા એક કોષી છે, આ બધા બહુકોષી છે. આ બધા કેવા છે? બહુકોષી. એવી અમીબા જે છે એક કોષી સજીવ છે. આ બધા કેવા છે? જેમ કે બીજા બધા પેરામિશિયમ તો એક કોષી જ છે, પણ બીજા બધા પ્રાણીઓ કેવા છે? બહુકોષી. તો આમાં પ્રોબ્લેમ છે. એક કોષી સજીવ ને બહુકોષી સજીવ એક સાથે આવ્યા. ઓકે, ત્રીજો પ્રકાશ સંશ્લેષી સજીવો અને અપ્રકાશ સંશ્લેષી સજીવો. એ બધા પણ એક સાથે જ આવ્યા. દેખો, ફૂગને શામાં સમાવેશ કર્યો? વનસ્પતિ સૃષ્ટિમાં. ફૂગ પ્રકાશ સંશ્લેષણ કરે? ના. આ બધા સજીવો જેમ કે બીજી બધી વનસ્પતિઓ છે એ બધા કેવા છે? પ્રકાશ સંશ્લેષી છે. કેવા છે? તો આનું વર્ગીકરણ કરવું પડે પ્રોપર. એવું ના ચાલે કે પ્રકાશ સંશ્લેષી સજીવો અને બિન પ્રકાશ સંશ્લેષી સજીવો એક જ કિંગડમની અંદર આવે, એવું ચાલે નહીં. તો એના ડ્રોબેક હતા. ઓકે, તો 3 પોઈન્ટ જે છે ખાસ ધ્યાન રાખવાના
કે લિનિયસના ડ્રોબેક કયા હતા. ઓકે, હવે આગળ જોઈએ કે બીજા કયા પોઈન્ટ્સ જે છે ધ્યાનમાં રાખવા પડે. કોઈ પણ તમે આ પ્રાણીઓનું વર્ગીકરણ કરો છો અને અલગ અલગ ભાગમાં વહેંચો છો તો અમુક પોઈન્ટ જે છે ધ્યાનમાં રાખવા પડે. ઓકે, જેમ કે કોષ રચના, કે ભાઈ આદિકોષ કેન્દ્રી છે કે સુકોષ કેન્દ્રી, એ વસ્તુ ધ્યાનમાં રાખવું પડે. એની કોષ દિવાલ કેવી બનેલી છે એ પણ. એના પછી પોષણનો પ્રકાર, એના પછી પોષણનો પ્રકાર કે ભાઈ પોષણ એટલે કઈ રીતના ખોરાક મેળવે છે. જેમ કે વનસ્પતિઓ છે સ્વયંપોષી છે, એ પોતાનો ખોરાક જાતે બનાવે. ફૂગ જે છે વિષમપોષી છે, એ ખોરાક માટે બીજા ઉપર આધાર રાખે. તો પોષણનો પ્રકાર કયો છે એ પોઈન્ટ પણ આની અંદર એડ કરો. તો આમાં કેવું સ્વયંપોષી વિષમપોષી બધા એક સાથે આવી ગયા, એવું ચાલે નહીં. ઓકે, તો પોષણનો પ્રકાર, કોષ રચનાને ધ્યાનમાં રાખવું પડે. ઓકે, એનું નૈસર્ગિક નિવાસ સ્થાન, કે કઈ જગ્યાએ નિવાસ સ્થાન ધરાવે છે. એની પ્રજનનની પદ્ધતિઓ પણ એડ કરવી પડે. આટલા પોઈન્ટ્સથી કશું ચાલે, આ પોઈન્ટ્સ પણ એની અંદર આવવા જોઈએ. અને બીજું ખાસ ઉદ્વિકાસીય સંબંધો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે દેખો, પૃથ્વી ઉપર પહેલાં કોઈ સજીવ હતા ના, પણ સૌથી પહેલાં કોણ આવ્યું, એના પછી કોણ આવ્યું, તો વર્ગીકરણ પણ એ જ રીતે જ હોવું જોઈએ. જેમ કે સૌથી પહેલાં બેક્ટેરિયા આવ્યા તો કે ભાઈ મોનેરા કિંગડમને મૂકો, પછી કે બધા એક કોષી પ્રોટિસ્ટા આવ્યા તો એમને મૂકો. તો આ રીતના એનું વર્ગીકરણ કરવું પડે. તો એક ઉદ્વિકાસીય સંબંધો જે છે એને પણ ધ્યાનમાં રાખવું પડે, નહીંતર ચાલે નહીં. ઓકે, હવે આ તો બે સૃષ્ટિ વર્ગીકરણ. હવે મોડિફાય થયું ધીરે ધીરે. હવે આગળ તમે જો 3 સૃષ્ટિ વર્ગીકરણ આવ્યું. કયું આવ્યું? 3 સૃષ્ટિ. ઓકે, કે ભાઈ આમાં બરાબર ચાલતું ને, હજુ કોઈક મોડિફાય કરો. ઓકે, 3 સૃષ્ટિ વર્ગીકરણ જે છે એ આપ્યું અર્ન્સ્ટ હેકલ નામના વૈજ્ઞાનિક આપ્યું. અર્ન્સ્ટ હેકલ. એણે એક નવી સૃષ્ટિ ઉમેરી. કઈ સૃષ્ટિ ઉમેરી? એણે પ્રોટિસ્ટા સૃષ્ટિ ઉમેરી. એની જે 3 સૃષ્ટિ હતી, પ્રોટિસ્ટા ઓલરેડી આ બે તો હતી જ, વનસ્પતિ સૃષ્ટિ અને ત્રીજી પ્રાણી સૃષ્ટિ. ઓકે, એણે એક નવી સૃષ્ટિ એડ કરી, પ્રોટિસ્ટા. એની અંદર શું કર્યું એણે કે ભાઈ જે પણ એક કોષી સજીવો છે બધા પ્રોટિસ્ટા મૂકી દો. આની અંદર એનો ગોલ શું હતો કે ભાઈ જેટલા પણ એક કોષી સજીવો છે એ બધાને શેમાં મૂકી દીધા? પ્રોટિસ્ટામાં. શેમાં મૂકી દીધા? પ્રોટિસ્ટામાં. ઓકે, તો આમાંથી જે પણ બધા અમીબા, પેરામિશિયમ છે, જે પણ એક કોષી લીલ હોય તો એમાં આવી ગઈ પાછી. ખબર પડી? જે પણ એક કોષી છે બધાને એમાં મૂકી દેવાના. ભાઈ બેક્ટેરિયા હોય તો એમાં એને મૂકી દેવાના. ઓકે, ચાલો. પછી આવી 4 સૃષ્ટિ વર્ગીકરણ. કેવી? 4 સૃષ્ટિ. આર્યું આપવાવાળો વૈજ્ઞાનિકે તો કોપલેન્ડ. કયા વૈજ્ઞાનિકે આપ્યું? કોપલેન્ડ નામના વૈજ્ઞાનિકે આપ્યું. એની અંદર એણે એક નવી સૃષ્ટિ એડ કરી, મોનેરા. ઓકે, આ તો હતી જ પ્રોટિસ્ટા, વનસ્પતિ સૃષ્ટિ અને ચોથું પ્રાણી સૃષ્ટિ. ઓકે, ચલો. આને વળી નવી સૃષ્ટિ એડ કરી, મોનેરા. મોનેરામાં એણે શું કર્યું? જેટલા પણ બધા બેક્ટેરિયા હતા એનો સમાવેશ શેમાં કર્યો? મોનેરામાં કરી દીધો. શેમાં કરી દીધો? થોડું હજુ આગળ થયું, બરાબર. એટલે પ્રોટિસ્ટામાં પેલા બેક્ટેરિયા હતા એને બધાને હજુ જે વનસ્પતિમાં પહેલાં પ્રોટિસ્ટામાં એને હવે બેક્ટેરિયા આવી ગયા મોનેરા સૃષ્ટિ. એટલે જેટલા પણ બેક્ટેરિયા બધા મોનેરા સૃષ્ટિમાં એમણે મૂકી દીધા. ઓકે, અને હવે આવે છે 5 સૃષ્ટિ વર્ગીકરણ. કયું આવે છે? 5 સૃષ્ટિ વર્ગીકરણ. ઓકે,
પાંચ સૃષ્ટિ વર્ગીકરણ જે છે એ આપવાવાળો વૈજ્ઞાનિક હતો R.H. વ્હિટેકર. કયા વૈજ્ઞાનિકે આપ્યું? R.H. વ્હિટેકર. એણે આપ્યું આ વૈજ્ઞાનિક આ વર્ગીકરણ જે છે 1969 અંદર. ક્યારે આપ્યું? 1969 અંદર. ઓકે. આની અંદર જે વર્ગીકરણ પદ્ધતિ જે છે એમાં નવી કઈ સૃષ્ટિ એડ કરી? એણે એક ફૂગમાં ખાલી નવી સૃષ્ટિ એડ કરી. એટલે એની સૃષ્ટિઓ જે છે એક મોનેરા તો હતી જ, બીજું પ્રોટિસ્ટા. હવે ફૂગ જે છે અત્યાર સુધી વનસ્પતિમાં આવતી એને અલગ કરી નાખી. ફૂગ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. એટલે આર્યો ખાસ ધ્યાન, કયા વૈજ્ઞાનિકે નવી સૃષ્ટિ એડ કરી? બરાબર છે. આટલી બાબતો તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. ઓકે. અને પાંચ સૃષ્ટિ વર્ગીકરણ જે છે એ સ્વીકાર્ય પણ છે અલગ અલગ વૈજ્ઞાનિકો દ્વારા. ઓકે. હવે 6 સૃષ્ટિ વર્ગીકરણ પણ છે. શું છે? 6 સૃષ્ટિ વર્ગીકરણ. 6 કિંગડમ ક્લાસિફિકેશન પણ છે. બરાબર. એ વૈજ્ઞાનિક જે છે એ કાર્લ હુઝ નામના વૈજ્ઞાનિકે આપેલ. કાર્લ હુઝ. કાર્લ હુઝ નામના વૈજ્ઞાનિકની જે સિસ્ટમ હતી પહેલાં ત્રિક્ષેત્રીય વર્ગીકરણ તરીકે ઓળખાતી. 6 સૃષ્ટિ વર્ગીકરણ જે છે એ પહેલાં કયા ઓળખાતી? ત્રિક્ષેત્રીય વર્ગીકરણ. કાર્લ હુઝે આખી જે સજીવ સૃષ્ટિ છે ને 3 ભાગમાં વહેંચી દીધી. એણે જે મોનેરા સૃષ્ટિને 2 ભાગમાં વહેંચેલી. આર્કિયા ડોમેઇન બેક્ટેરિયા ડોમેઇન આર્કિયા યુ બેક્ટેરિયા ડોમેઇન અને યુકેરિયોટા ડોમેઇન. એને 3 ક્ષેત્રીય 3 ડોમેઇન ક્લાસિફિકેશન હતું પહેલાં આનું. આર્કિયા, યુ બેક્ટેરિયા અને યુકેરિયોટા. ઓકે. ચલો. આ જે છે એકચ્યુઅલી મોનેરાના જ ભાગ છે. કોના ભાગ છે? મોનેરા. આને કહેવાય આર્કી બેક્ટેરિયા. આની અંદર આવે. કોણ આવે? આર્કી બેક્ટેરિયા. અને આર્યું છે યુ બેક્ટેરિયા. ઓકે. એકચ્યુઅલી આ બંને મોનેરાના જ ભાગ છે. કોના ભાગ છે? મોનેરા. મોનેરા સૃષ્ટિના 2 ભાગ કરી દીધા, આર્કિયા અને યુ બેક્ટેરિયા. ઓકે. ને જે યુકેરિયોટ એટલે સુકોષ કેન્દ્રી, એનો મતલબ શું થાય? સુકોષ કેન્દ્રી. એની અંદર કોનો સમાવેશ થયો? પ્રોટિસ્ટા, ફૂગ, ત્રીજું છે વનસ્પતિ સૃષ્ટિ અને ચોથું છે પ્રાણી સૃષ્ટિ. એટલે પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિમાં એ બધાને યુકેરિયા ડોમેઇનમાં સમાવેશ થયો. મોનેરાના 2 ભાગ પાડી દીધા. એટલે આગળ જઈ ને આ 6 સૃષ્ટિમાં 3 ડોમેઇન હતું ને, એમાં 2 આવ્યા અને 4 આ ટોટલ કેટલા થયા? 6. તો જે 6 ડોમેઇન વર્ગીકરણ જે છે કયા આવ્યા એ આપણે અહીંયા લખી દઈએ. ઓકે. 6 સૃષ્ટિ વર્ગીકરણમાં આર્કિયા, યુ બેક્ટેરિયા આ 2 ક્લાસ. ઓકે. પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. એકચ્યુઅલી શું છે, આ જે ભાગ જે છે એ યુ બેક્ટેરિયા ડોમેઇનના, યુકેરિયોટા ડોમેઇનના છે, સુકોષ કેન્દ્રીના છે. અને આર્કિયન બેક્ટેરિયા જે યુ બેક્ટેરિયા છે
એ આર્કિયા ન્યૂ બેક્ટેરિયા છે. શું છે? તો જે 6 સૃષ્ટિ વર્ગીકરણ આપવાવાળો વૈજ્ઞાનિક કાર્લ હુઝ હતો. કોણ હતો? કાર્લ હુઝ. હોપ તમને અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. હવે આપણે મેઇન ભણવાનું છે આ 5 સૃષ્ટિ વર્ગીકરણ, કે 5 સૃષ્ટિ વર્ગીકરણ જે છે કયા આધાર ઉપર આવ્યું એ વિશે આપણે જોવાનું છે. હવે તમને ખ્યાલ છે કે ભાઈ 5 સૃષ્ટિ વર્ગીકરણની અંદર કઈ 5 સૃષ્ટિ આવે? મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. આપવાવાળો વૈજ્ઞાનિક કોણ? RH વિટેકર. એણે 5 સૃષ્ટિ વર્ગીકરણ આપી. ઓકે, હવે એણે જે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ છે કયા આધાર પર આપી? એને અમુક પોઈન્ટ્સ જે છે એના આધારે 5 સૃષ્ટિ વર્ગીકરણ આપી ને પ્રશ્ન ઘણીવાર નીટની અંદર પૂછાયેલો છે. ઓકે, તે તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. બરાબર છે? કયા વર્ષમાં આપી એ પણ તમારે ખાસ ધ્યાન. એમાં કોષ રચના 1 પોઈન્ટ્સ. ઓકે, બીજું સુકાય આયોજન. ચાલો, કોષ રચના એટલે કે ભાઈ આદિકોષ કેન્દ્રી છે કે સુકોષ કેન્દ્રી. સુકાય આયોજન કે ભાઈ એક કોષી છે, બહુકોષી છે કે કઈ રીતે છે, એ સુકાય આયોજન કહેવાય. પોષણ પદ્ધતિ કે ભાઈ આ સજીવ છે કે પોષણ કઈ રીતના મેળવે છે, સ્વયંપોષી છે કે પરોપજીવી છે. ઓકે, સ્વયંપોષીમાં કે પ્રકાશ સંશ્લેષી છે કે રસાયણ સંશ્લેષી છે એ પણ એનો આધાર. તો આ પોઈન્ટ્સ ઉપર. ઓકે, અને ચોથો પોઈન્ટ હતો ઉદ્વિકાસીય સંબંધો. આપણે એને એક પ્રજનન વાળો પોઈન્ટ્સ પણ આવે. પ્રજનન પદ્ધતિ ટોટલ 5 પોઈન્ટ હતા. અને જાતિ વિકાસીય સંબંધો. તો એક્ઝામમાં પૂછાય કે ભાઈ 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કઈ મેથડ અથવા કયા બેઝ ઉપર આપવામાં આવ્યું? કોષ રચના સજીવની કેવી છે એના આધારે, સુકાય આયોજન બોડી સ્ટ્રક્ચર, પોષણ પદ્ધતિ, પ્રજનનની મેથડ અને જાતિ વિકાસીય સંબંધ. આ 5 પોઈન્ટ્સના આધારે આ વર્ગીકરણ આપવામાં આવ્યું. હવે એનું એક ટેબલ છે એ આપણે પહેલાં જોઈ લઈએ અને પછી એની અંદર કયા કયા ફેરફારો થયેલા, કયા સજીવો કોની અંદર સમાવેશ થતા એના વિશે આપણે વાત કરીએ. ઓકે, તો એની અંદર સૌથી પહેલાં આપણે એના લક્ષણો લખીએ. બરાબર? ચાલો, પછી આપણે 5 સૃષ્ટિના નામ લખી દઈએ. મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. ઓકે, એના ગુણધર્મો વિશે જોવાનું છે. લક્ષણોની અંદર સૌથી પહેલાં આપણે જોઈએ એનો કોષ પ્રકાર કયો છે. ચાલો, તો મોનેરા જે છે એ બધા આદિકોષ કેન્દ્રીમાં આવે. શેમાં આવે? આદિકોષ કેન્દ્રી. હવે તમને ખ્યાલ છે કે આદિકોષ કેન્દ્રી કોને કહેવાય? જેમાં કોષ કેન્દ્ર સુવિકસિત ના હોય એને શું કહેવાય? આદિકોષ કેન્દ્રી. આ બધા જે છે સુકોષ કેન્દ્રીમાં આવે. કોની અંદર આવે? સુકોષ કેન્દ્રી. ફૂગ પણ બધા સુકોષ કેન્દ્રીમાં આવે. એ બધાનું કોષ કેન્દ્ર એકદમ સુવિકસિત હોય. વનસ્પતિઓ જે છે એ પણ સુકોષ કેન્દ્રીમાં આવે. પ્રાણીઓ પણ સુકોષ કેન્દ્રીની અંદર સમાવેશ થાય છે. આટલી બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. ઓકે, બીજું કે એ ખ્યાલ આવી ગયો. હવે કોષ દિવાલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે કોષ દિવાલ જે છે એ કયા પ્રકારની હોય છે. ચાલો, મોનેરા તમને ખ્યાલ છે બેક્ટેરિયાની કોષ દિવાલ શેની હોય? પેપ્ટિડોગ્લાયકેનની. શેની બનેલી હોય? પેપ્ટિડોગ્લાયકેનની. ઓકે, તો એ સેલ્યુલોઝ વિહીન હોય. સેલ્યુલોઝ વિહીન. ઓકે, એની અંદર
જે પેપ્ટિડોગ્લાયકેન જે છે એટલે સેલ્યુલોઝ ના હોય, એમાં પોલીસેકેરાઇડ હોય પ્લસ એમિનો એસિડ, પોલીસેકેરાઇડ પ્લસ એમિનો એસિડ. ઓકે, તમને ખ્યાલ છે આને પેપ્ટિડોગ્લાયકેન કહેવાય. શું કહેવાય? પેપ્ટિડોગ્લાયકેન. દેખો, પેપ્ટિડો એ એમિનો એસિડ રિલેટેડ શબ્દ છે, કારણ કે પેપ્ટાઇડ ગ્લાયકેન જે છે એ આપણે કાર્બોદિતના રિલેટેડ છે, એટલે પોલીસેકેરાઇડ પ્લસ એમિનો એસિડ. નોર્મલી આપણે એને NAG અને NAM નો પોલિમર કહેવાય. N એસિટાઇલ ગ્લુકોઝામાઇન અને N એસિટાઇલ મ્યુરામિક એસિડ એની બનેલી હોય. પેપ્ટિડોગ્લાયકેન શેનો બનેલો હોય? આ બે વસ્તુનો પોલિમર છે. ઓકે, આટલું તમારે બેક્ટેરિયાની કોષ દિવાલમાં ધ્યાનમાં રાખવાનું. ઓકે, ચાલો. પ્રોટિસ્ટા, આમાં કેવું હોય? અમુકમાં કોષ દિવાલ હાજર હોય. તમે જ્યારે ભણશો પ્રોટિસ્ટા વિશે એટલે એની અંદર આવશે, એમાં ક્રાઇસોફાઇટા આવશે, ડાયનોફ્લેજેટ્સ છે, એ બધામાં કોષ દિવાલ હાજર છે. ફરી પાછું યુગ્લિનોઇડ્સ છે, એમાં થોડું પ્રોટીન લેયર હોય. સ્લાઇમ મોલ્ડ્સ અને પ્રોટોઝોન્સ એમાં કોષ દિવાલ હોતી નથી, એટલે અમુકમાં હોય ને અમુકમાં નથી હોતી. ફૂગમાં તો તમને ખ્યાલ છે શેની બનેલી હોય? કાઇટિનની. ફૂગમાં કોષ દિવાલ હાજર હોય, કાઇટિનની બનેલી. કાઇટિન જે છે તમને ખ્યાલ છે કે એ N એસિટાઇલ ગ્લુકોઝામાઇનનો પોલિમર કહેવાય. શેમાં કહેવાય? બેક્ટેરિયન કોષ દિવાલમાં બંને હોય, જ્યારે આમાં ખાલી NAG જ હોય. શું હોય? NAG. ઓકે, સમ પોલિમર છે. કેવો છે? વનસ્પતિમાં કોષ દિવાલ હાજર હોય, શેની બનેલી હોય? સેલ્યુલોઝ. ને આમાં પ્રાણીઓ કોષ દિવાલ હોય? હોતી નથી. ઓકે, ચાલો. પછી કોષ કેન્દ્ર પટલ. ઓકે, આપણે શું કીધું કે જે પણ આદિકોષ કેન્દ્રી છે એમાં કોષ કેન્દ્ર સુવિકસિત હોતું નથી, એટલે એમાં કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હોય. જ્યારે સુકોષ કેન્દ્રીમાં કોષ કેન્દ્ર સુવિકસિત હોય તો એમાં કોષ કેન્દ્ર પટલ હાજર હોય. તો આમાં ગેરહાજર. આ બધામાં સુકોષ કેન્દ્રી છે, તો આ બધા શેમાં આવે? આમાં કોષ કેન્દ્ર હાજર. ઓકે, એટલે તમને કોઈ પણ એવું પૂછવામાં આવે તો કે ભાઈ બેક્ટેરિયામાં જે આવતા હોય, જે પણ મોનેરામાં આવે છે એના સિવાયના જે સજીવો છે એ બધા સુકોષ કેન્દ્રીમાં આવશે. શેમાં આવશે? સુકોષ કેન્દ્રીમાં. એમાં બધી પટલની અંગિકાઓ જોવા મળશે, જ્યારે આમાં જોવા મળશે. આપણે તફાવત પણ જોયેલો છે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી. દૈહિક આયોજન. શરીર રચના કેવી છે કે ભાઈ એક કોષનો બનેલો છે, 2 નો 4 નો, કેટલા કોષનો? ઘણા બધા કોષોનો બનેલો છે. ઓકે, તો આ કોષીય હોય. કોષીય એટલે એક જ કોષનો. પ્રોટિસ્ટા એ બધા કેવા છે? કોષીય એટલે એક જ કોષના બનેલા છે, એક કરતાં વધારે કોષોના બનેલા નથી. ફૂગ જે છે એની અંદર એ બહુકોષીય હોય, એક ફૂગને છોડીને ઈસ્ટ સિવાય. ઓકે, બહુકોષીય હોય પણ એમાં શિથિલ પેશી રચના બને. કેવી રચના બને? ઓકે, ટૂંકમાં બહુકોષીય છે. વનસ્પતિ જે છે એમાં પેશી હોય અને અંગો સુધીનું આયોજન જોવા મળે. મૂળ, પ્રકાંડ પણ આ બધા અંગો કહેવાય. જ્યારે પ્રાણીઓમાં કેવું હોય? પેશી હોય, અંગ હોય, અંગતંત્ર પણ બને. શું બને? આમાં પેશી બને, અંગ બને, અંગતંત્ર. ઓકે, અહીંયા સુધીનું પ્રોસેસ જોવાનું. ઓકે, હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવે છે, ખાસ ધ્યાન રાખવાનું, પોષણની પદ્ધતિ. પોષણ, ન્યુટ્રિયન્ટ કઈ રીતના મેળવે છે એ ખાસ ધ્યાન રાખવા જેવું છે અહીંયા. ઓકે, બેક્ટેરિયા જે છે કઈ રીતના પોષણ મેળવી શકે છે? તો ઘણા બેક્ટેરિયા સ્વયંપોષી હોય છે. કેવા હોય છે? સ્વયંપોષી એટલે પોતાનો ખોરાક જાતે બનાવે છે. હવે સ્વયંપોષીમાં પાછા 2 ભાગ પડે કે ભાઈ પ્રકાશ સંશ્લેષી છે, એટલે સૂર્ય
ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે, અને રસાયણ સંશ્લેષી. રસાયણ સંશ્લેષી. ઓકે, બે ટાઈપ. રસાયણોમાંથી અકાર્બનિક પદાર્થો હોય એમાંથી એમને ઉર્જા મળે. ઓકે, અમુક જે બેક્ટેરિયા છે જેમ કે સાયનો બેક્ટેરિયા કહેવાય, એ પ્રકાશ સંશ્લેષી છે. આપણે બધું ડિટેલમાં આવશે. જેને બ્લુ ગ્રીન આલ્ગી પણ કહેવાય, એની અંદર નોસ્ટોક ને એના ભીના આવે. એ સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી પોતાના જેવો એ પોતાનો ખોરાક તૈયાર કરે. રસાયણ સંશ્લેષી કેવા હોય, અમુક કાર્બનિક રસાયણો ઉપર આધાર રાખે, નાઇટ્રેટ હોય, નાઇટ્રાઇટ હોય, એમાંથી એમને ઉર્જા મળે. ઓકે, ટૂંકમાં સ્વયંપોષીમાં બે કેરેક્ટર ધરાવે છે. અમુક કેવો હોય વિષમપોષી. વિષમપોષી એટલે બીજા ઉપર આધાર રાખે. હવે બીજામાં પાછા બે ટાઈપના હોય. પરોપજીવી છે એટલે કે જીવંત સજીવ ઉપર આધાર રાખે, કે મૃતોપજીવી છે કે મૃત સજીવ ઉપર આધાર રાખે. તો ટોટલ બેક્ટેરિયામાં 4 પ્રકારની પોષણની વેરાયટી જોવા મળે છે. ખ્યાલ આવે છે? ઓકે. પ્રોટિસ્ટા જે છે એમાં 2 પ્રકારનું છે. એ સ્વયંપોષી પણ છે અને વિષમપોષી પણ છે. એ સ્વયંપોષી પણ છે અને વિષમપોષી પણ છે. ઓકે. સ્વયંપોષીની અંદર એ પ્રકાશ સંશ્લેષી છે. શું છે? રસાયણ સંશ્લેષી જોવા મળતા નથી. વિષમપોષીમાં પાછા બંને પ્રકાર છે, પરોપજીવી પણ છે અને મૃતોપજીવી પણ છે. ઓકે, ચાલો. તો આના કરતાં આમાં એક રસાયણ સંશ્લેષી જોવા મળતા આમાં 3 પોષણ પદ્ધતિઓ છે. ફૂગ તો હંમેશા તમને ખ્યાલ જ છે, એ વિષમપોષી જ હોય. કેવી હોય? વિષમપોષી. બીજા વિષમપોષીમાં પાછા બંને પ્રકારનું હોય. મૃતોપજીવી એટલે મૃત સજીવો સડી ગયેલા પદાર્થોમાંથી પોષણ મેળવે. બીજી મેથડ છે કે પરોપજીવી. પરોપજીવી એટલે કોઈ જીવંત સજીવો ઉપર પોતાનો ખોરાક માટે આધાર રાખે, તેને શું કહેવાય? પરોપજીવી, પેરાસાઇટ કહેવાય. ઓકે, ચાલો. અને વનસ્પતિઓ તો બધા સ્ટ્રિક્ટલી કેવી છે? સ્વયંપોષી. કેવી છે? સ્વયંપોષીમાં ખાસ આપણે કહી શકીએ કે ભાઈ પ્રકાશ સંશ્લેષી છે. કેવી છે? પ્રકાશ સંશ્લેષી. ઓકે, ચાલો. બીજું, પ્રાણીઓ બધા વિષમપોષી છે. કેવા છે? વિષમપોષી. એમાંથી અમુક મૃતોપજીવી પોષણ પણ ધરાવે છે. શું ધરાવે છે? મૃતોપજીવી પોષણ. ઓકે. અથવા તો પ્રાણી સંપોષણ. કેવું પોષણ ધરાવે? પ્રાણી સમ. પ્રાણી સમ એટલે બીજા પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે, પ્રાણી સંપોષણ કહેવાય. ઓકે, ખ્યાલ આવી ગયો? બેક્ટેરિયા છે એટલે મોનેરા. સ્વયંપોષી વિષમપોષી બંને. સ્વયંપોષીમાં એ પ્રકાશ સંશ્લેષી પણ હોઈ શકે છે, રસાયણ સંશ્લેષી પણ હોઈ શકે છે. વિષમપોષીમાં પરોપજીવી અને મૃતોપજીવી બંને છે. પરોપજીવી એટલે જીવંત સજીવ ઉપર આધાર રાખે. વિષમપોષી એટલે મૃતોપજીવી એટલે મૃત સજીવ ઉપર આધાર રાખે, સડી ગયેલા પદાર્થો. પ્રોટિસ્ટા એ સ્વયંપોષી પણ હોય, એમાં ખાસ કરીને પ્રકાશ સંશ્લેષી હોય છે, રસાયણ સંશ્લેષી હોતા નથી. વિષમપોષી છે એમાં બંને ટાઈપ આવી ગયા, પરોપજીવી પણ હોય અને મૃતોપજીવી પણ હોય છે, બંને ટાઈપ. ફૂગ એવું છે જે કમ્પલસરી વિષમપોષી જ પોષણ ધરાવે છે. આમાં કોઈ બીજી વેરાયટી છે કે ફૂગ કોઈ દિવસ પ્રકાશ સંશ્લેષી હોય? ના હોય ભાઈ. ફૂગ પોતાનો ખોરાક જાતે બનાવે નહીં, સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરતી નથી. ઓકે, તમે દેખો ફૂગ કોઈ દિવસ તડકામાં નહીં જોવા મળે. વધારે પડતો જે લાઇટ પડતી ત્યાં ફૂગ જોવા જ ન મળે. એ હંમેશા અંધારું હોય ત્યાં જ જોવા મળે. ઓકે, કારણ કે ભેજવાળું વાતાવરણ એને અનુકૂળ આવે. એટલે જો વધારે પડતો તડકો હોય તો મોઇશ્ચર રહે નહીં, તો એ બધું દૂર કરવું પડે. ઓકે, તો મોઇશ્ચર પ્રોસિજર એટલે જ્યાં અંધારું હોય એટલે ત્યાં શું? એક ભેજવાળું વાતાવરણ. ત્યાં ફૂગ માટે એના ગ્રોથ માટે જરૂરી છે. દેખો ચોમાસામાં જ ફૂગ હવે જોવા મળશે, ઉનાળામાં ખાસ જોવા મળે નહીં. વનસ્પતિઓ એવી છે કમ્પલસરી સ્વયંપોષી જ. પ્રાણીઓ જે છે એ તો વિષમપોષી, મૃતોપજીવી, મૃત સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય અમુક.
પ્રાણી સંપોષણ, ઓકે, બીજા પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ થતો. તમારા ધોરણ 10માં આવતું તો અમીબામાં પ્રાણી સંપોષણ. ઓકે, હવે એક્ઝામમાં કઈ રીતના પૂછાય? કોષ દિવાલ વિશે પૂછાઈ શકે. પછી એમાં એવું પૂછે કે કયા પ્રાણીઓ, કઈ સૃષ્ટિ ફક્ત વિષમપોષી પોષણ જ ધરાવે? તેમાં ફૂગ જ આવે. 5માંથી કઈ ફક્ત સ્વયંપોષિત સજીવોનો સમાવેશ થાય? સ્વયં વનસ્પતિ. પછી એવું પૂછાય કે પોષણની બાબતમાં સૌથી વધારે વિવિધતા ધરાવતી સૃષ્ટિ? મોનેરા. 4 ટાઈપની વેરાયટી છે: પ્રકાશ સંશ્લેષી, રસાયણ સંશ્લેષી, પરોપજીવી અને ઋતુ. તો આ પ્રશ્નો પૂછાયેલા છે ઘણીવાર. ઓકે, કોષ દિવાલ જે છે કેવા પ્રકારનું છે? આદિકોષ કેન્દ્રી, સુકોષ કેન્દ્રી, આ ખાસ છે. ઓકે, તો આટલી બાબત તમારે ખાસ આની અંદર ધ્યાનમાં રાખવાની છે. ટેબલ જે છે એક્ઝામ ઓરિએન્ટેડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ જે 5 સૃષ્ટિ વર્ગીકરણ જે છે એમાં કયા સજીવોને કોની અંદર સમાવેશ થઈ ગયો અને એનો થોડો ડ્રોબેક શું હતો એના વિશે આપણે જોવાનું છે. ઓકે, થેન્ક યુ.